હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સરસ મજાના બટેકા પૌવા. આ બટેકા પૌવા એવા બન્યા છે કે પૌવાનો એક એક દાણો ખીલેલો રહ્યો છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં 250 ગ્રામ પૌવા લીધા છે. માર્કેટમાં જે જાડા પૌવા મળે છે બટેકા પૌવા માટે એ લીધા છે. હવે આને એક વાટકામાં લઈ અને તેમાં પાણી ઉમેરી અને આ પૌવાને સારી રીતે ધોઈ લેવાના છે. પૌવામાં બહુ જ ઇમ્પ્યોરિટીઝ હોય છે એટલે તેને સારી રીતે 5 થી 6 પાણીથી ધોઈ લેવા. જુઓ, આ ડોળું પાણી નીકળી જાય ત્યાં સુધી પૌવા ધોવાના છે. તો હવે હું પૌવાને સારી રીતે ધોઈ લઈશ. પૌવાને ધોઈ અને મેં આવી રીતે કાણાવાળા વાટકામાં રાખી દીધા છે એટલે વધારાનું પાણી નીતરી જશે. હવે આપણે પૌવાને વઘારવા માટે એક કઢાઈ મૂકવાની છે. તો ગેસ ચાલુ કરી અને મેં કઢાઈ મૂકી દીધી છે. હવે તેમાં તેલ ઉમેરવાનું છે. તો અહીંયા મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય પછી આપણે તેમાં સિંગદાણા તળી લેવાના છે. તો પૌવામાં એડ કરવા માટે અહીંયા સિંગદાણા પહેલાં તળી લેવા. હવે અહીંયા સિંગદાણા થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. મેં અહીંયા બધા સિંગદાણા તળી લીધા છે. આ 2 ટેબલસ્પૂન સિંગદાણા છે. હવે એને હું કાઢી લઈશ. પછી તેલ ગરમ છે એટલે આપણે તેમાં રાઈ ઉમેરવાની છે. અહીંયા 1 ટીસ્પૂન મેં રાઈ ઉમેરી છે અને અડધી ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. ચપટી હિંગ ઉમેરી છે અને 2 લીલા મરચાં સમારીને ઉમેર્યા છે. મરચાં અહીંયા મેં મોળા લીધા છે. હવે અહીંયા મેં એક મોટું બટેકું ઝીણું ઝીણું સમારી અને તૈયાર કરી લીધું છે. એ ઉમેરવાનું છે. હવે બટેકા ઉમેરી અને સારી રીતે તેને મિક્સ કરી લેવું. પછી તેમાં બટેકાના ભાગનું મીઠું ઉમેરવું. બટેકા પૌવા બનાવતી વખતે મીઠું આ રીતે ઉમેરશો તો પૌવા બહુ ખારા નહીં થઈ જાય અને સરસ બનશે. હવે બટેકાને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવા. જુઓ, અહીંયા આપણા પૌવા પણ સરસ ફૂલી અને તૈયાર થઈ ગયા છે અને જુઓ એકદમ દાણો ખીલેલો છે. હવે બટેકા ચડી ગયા છે તો હવે આગળના મસાલા કરી લઈએ. એમાં મેં 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેર્યો છે. હવે સારી રીતે મિક્સ કરવું. અહીંયા મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કર્યો. જો તમને ગમે તો તમે એ વાપરી શકો છો. હવે એમાં પલાળેલા પૌવા ઉમેરી દઈએ. જુઓ, પૌવાનો એક એક દાણો છૂટો રહ્યો છે અને સરસ ખીલેલા પૌવા તૈયાર થાય છે. હવે આને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પૌવાના ભાગનું મીઠું નાખી દઈએ અને પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવું. મિક્સ કરી અને પછી મેં તેમાં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં મેં 2 ટેબલસ્પૂન તળેલા સિંગદાણા ઉમેર્યા છે અને 1 ટેબલસ્પૂન દાડમ ઉમેર્યું છે અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવું. આ પૌવા ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં, તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. હવે હું જ્યારે પૌવા બનાવું ત્યારે આ ટ્રીક ચોક્કસથી અપનાવું છું, તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે ગેસ ચાલુ કરી અને એક વાસણમાં પાણી ગરમ મૂકવાનું છે. પાણી ગરમ થાય પછી આપણે જે પૌવાની કઢાઈ છે તે આની ઉપર ગોઠવી અને ઢાંકી અને 5 મિનિટ સુધી આને થવા દેવાનું છે. જો આ ટ્રીક અપનાવશો તો પૌવા સૂકા નહીં લાગે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ બાળકોના લંચ બોક્સ માટે તો પરફેક્ટ છે. તમે પણ એકવાર આ ટ્રીક ચોક્કસથી અપનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવા પૌવા બન્યા છે. હવે હું અહીંયા પૌવાને સર્વ કરી લઈશ. જુઓ, એકદમ ગરમા ગરમ ટેસ્ટી પૌવા તૈયાર છે. એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા. હવે પૌવાને હું ઝીણી ડુંગળી, દાડમના દાણા, સિંગદાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરી લઈશ. જુઓ, એકદમ ટેસ્ટી, મજેદાર અને મસ્ત ખીલેલા પૌવા તૈયાર છે. અને આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ, બન્યા છે ને એકદમ મસ્ત પૌવા. તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને આ ટ્રીક જરૂરથી અપનાવજો. તમને પણ ચોક્કસથી ગમશે.
ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.